દર વર્ષે દિલ્હીમાં રાષ્ટ્રપતિ ભવન ખાતે 9મી ઓગસ્ટે યોજાતો એટ હોમ કાર્યક્રમ પહેલીવાર કોરોનાના કારણે રદ કરાયો છે. આજે ભારત છોડો આંદોલનની વર્ષગાંઠ નિમિત્તે યોજાયેલ એટ હોમ કાર્યક્રમમાં દેશના સ્વતંત્રતા સેનાનીઓનું સન્માન પહેલીવાર તેમના ઘરમાં જ જિલ્લા કલેક્ટર દ્વારા થયું હતું, જે અંતર્ગત ગુજરાત રાજ્યના 8 સ્વતંત્રતા સેનાનીઓના ઘરે જઈને કલેક્ટર દ્વારા તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. અમદાવાદ ખાતે રહેતા જૈફ વયના સ્વાતંત્ર્ય સેનાની નંદલાલભાઈ શાહના ઘરે જઈને સરકારના પ્રતિનિધિ તરીકે એડિશનલ ડેપ્યુટી કલેક્ટર શ્રી જે.બી. દેસાઈએ શ્રીફળ અને શાલ અર્પણ કરી તેમનું સન્માન કર્યું હતું. અમદાવાદ જિલ્લાના કેન્દ્ર સરકારનું પેન્શન મેળવતા સ્વાતંત્ર્ય સેનાની દાદા નંદલાલ શાહ સાહેબના ત્યાં અમે સરકારના પ્રતિનિધિ તરીકે આવીને એમનું સન્માન કર્યું છે અને એમના કુટુંબીજનોને અમે મળ્યા છીએ. ગૌરવની વાત છે કે દાદા આજે પણ સ્વાસ્થ્ય એમનું સારું છે ને આજે પણ એમની દિનચર્યા છે એ કોઈ સ્વસ્થ વ્યક્તિ, યુવાન વ્યક્તિ હોય એ પ્રમાણેની છે. નંદલાલભાઈએ સ્વાતંત્ર્ય સંગ્રામ દરમિયાન આઝાદીનું સાહિત્ય ગુપ્ત વેશમાં રહીને વહેંચ્યું હતું તથા એંગ્લો ઇન્ડિયન સર્કસ ઉપર ફાયર બોમ્બ ફેંક્યો હતો તથા સુરેન્દ્રનગરથી ભાવનગર જતી ટ્રેનમાં ભોગાવો નદીના રેલવે પુલ ઉપર બોમ્બ ફેંકી ટ્રેન રોકાવી હતી. તેમને ફાંસીની સજા થઈ હતી, પરંતુ વિશ્વયુદ્ધ શરૂ થતાં અને સાક્ષીનું મૃત્યુ થવાથી શંકાનો લાભ આપીને તેમને છોડી મૂકવામાં આવ્યા હતા. અમદાવાદની સીએમ વિદ્યાલયમાં વિદ્યાર્થી હતો હું. અંદરનું જેને કહેવાય કે શરીરનું લોહીનું એક એક ટીપું ઉકળતું હતું દેશને આઝાદ કરવા માટે. આપણું અર્પણ થઈ જાય તો શું, મરી જઈ તો શું, ફાંસીએ લટકાડી દે તો શું, કે ચિંતા કે એવું કંઈ હતું જ નહીં, કે નીકળી પડ્યા હતા આઝાદી માટે. હું કિરીટ નંદલાલ શાહ, નંદલાલભાઈનો બીજા નંબરનો દીકરો છું. અમે કુલ 6 ભાઈ બહેન છીએ અને અહીંયા હું, મારી વાઈફ અને મારા ફાધર, અમે 3 જણા રહીએ છીએ. ફાધર 16 વર્ષના હતા ત્યારે સીએનમાં ભણતા હતા ત્યારે ગાંધીજીની આ બધી ચળવળ ચાલુ થઈ, એમાં એમણે ઘણો ભાગ લીધો. ઘરમાં ઉપર અગાસીમાં એક નાની ઓરડી હતી સુરેન્દ્રનગરમાં, એમાં એ બોમ્બ બનાવતા હતા અને એક એંગ્લો ઇન્ડિયન સર્કસ ઉપર બોમ્બ ફેંકેલો, આખું સર્કસ આખું ઉડી ગયેલું. અને પછી ભોગાવા બ્રિજને જે એક કેસ બનેલો એમાં એ પકડાઈ ગયા. ધાંગધ્રા ત્યારે લશ્કરનું મથક હતું, એ મથક ઉપરથી ટ્રેન આખી લશ્કરને દારૂગોળો ભરીને જતી હતી મુંબઈ બાજુ. એ ટ્રેનમાં એ ગમે તે રીતે ચડી બેઠા અને બોમ્બ ઉડાડવાને, આખી ટ્રેન ઉડાડી દેવાનો એમની પ્લાન હતો. અને એ ટ્રેનમાં બોમ્બ એમણે બાથરૂમમાં જઈને ફોડવાનો હતો, પણ બાથરૂમમાં પાણી લીક હતું એટલા માટે એ પહેલો બોમ્બ ડિફ્યુઝ થઈ ગયો અને ધુમાડા થઈ ગયા અને ગુંગળામણ થઈ એટલે બહાર નીકળ્યા અને પોલીસે કે જે બીજા કોઈ હતા એ લોકો એમને પકડી લીધા અને એમને જેલવાસ થયો. એમને એટલે ભોગાવો બોમ્બ કેસ તરીકે આ પ્રખ્યાત કેસ થયેલો અને એ વખતે એમને પછી ફાંસીની સજા પણ થઈ હતી. પણ એ જ વખતે બરાબર બીજું વિશ્વયુદ્ધ ચાલુ થયું અને બધા જ અંગ્રેજો અહીંથી જતા રહ્યા અને એ વખતે આપણા બધા દેશના અમલદારો બધા એમાં આપણા લોકો આવ્યા અને એ દરમિયાન જે પકડનાર જે સાક્ષી હતા એ મોટી ઉંમરના હતા, એ ગુજરી જવાથી અને આવી રીતના શકનો લાભ આપીને એમને છોડી મૂકવામાં આવ્યા, જેથી અમે આજે આપણે બધા અહીંયા તમને મળી શક્યા છીએ. દાદાજીની દિનચર્યામાં એવું છે કે એ એટલા બધા નિયમિત કે સવારે ઉઠે 1 કપ ચા એટલે બીજું કશું જ નહીં, પછી 12-1 વાગે જમવાનું, એ જમીને પછી અડધો કલાક 2 કલાક જેવું સૂઈ જાય, 3-3:30-4 ઉઠે ત્યારે અડધો-પોણો કપ ચા પીવે ને સાંજે પછી 7 વાગે 7:30 વાગે જમે. આ નિયમિત ફિક્સ, એમાં કોઈ ફેરફાર નહીં. ગમે તે એ જમ્યા પછી તમે કંઈ પણ આપો તો જમે નહીં, કાંઈ ન લે. ઘણા વર્ષો સુધી એમણે તળેલું અને મીઠાઈ તો ખાધી જ નથી, પણ છેલ્લા 3 વર્ષથી એમણે થોડુંક ચાલુ કર્યું છે તળેલું મીઠાઈ ખાવાનું અને આ રીતના એમનું નિયમિત જીવન છે. હા, આજે કલેક્ટર ઓફિસમાંથી જે આપ લોકો દેસાઈ સાહેબ અને વગેરે આવીને એમનું જે સન્માન કર્યું એ માટે અમે ખૂબ આભારી છીએ. કોવિડના હિસાબે ત્યાં જે દર વર્ષે બોલાવતા તેની બદલે આ વર્ષે નથી બોલાવી શક્યા અને ઘરે આવીને સન્માન કર્યું એ અમારા માટે બહુ જ એમ કે સરસ વાત થઈ છે. અમને એના માટે અમે ખૂબ આભારી છીએ.